નમસ્કાર મિત્રો, હું છું આચાર્ય ડૉક્ટર અજય પંડ્યા અને સત્યમ જ્યોતિષ કાર્યાલયની અંદર આપનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, હિન્દુ સંસ્કૃતિને લગતા વિડીયો હું આપની સમક્ષ લઈને આવું છું. આજે સમય ના રહ્યો છતાં પણ ઘણા લોકોના ફોન આવ્યા કે દાદા અમારે ઘટ સ્થાપના ક્યારે કરવી, ચૈત્ર નવરાત્રિની શુભ શરૂઆત ક્યારે થઈ છે, આજે રાત્રે અમે ઘટ સ્થાપના કરી શકીએ કે નહીં. આવા અનેક પ્રશ્નો આવ્યા, ત્યારે આ પ્રશ્નોનો જવાબ દેવા માટે હું આવ્યો છું. મિત્રો, ચૈત્ર નવરાત્રિની શુભ શરૂઆત તારીખ 9/4/2024 મંગળવારના રોજથી જ રહેવાની છે. એમાં કોઈ સંદેશ નથી. જ્યારે સોમવારની રાત્રિએ સૂર્યગ્રહણ છે, પરંતુ ભારતની અંદર દેખાવાનું નથી, એટલે પાળવાનું નથી. ઘટ સ્થાપના ઘણા લોકો અમાસના દિવસે કરતા હોય છે, પરંતુ આજે અમાસના દિવસે ઘટ સ્થાપના કરવાની નથી. મંગળવારે જ ઘટ સ્થાપના કરવાની છે. સોમવારે રાત્રે 11:52 એકમ થઈ રહી છે, એટલે 11:52 પહેલાં તો અમાસ છે. આથી કરી અને આપણે મંગળવારના રોજ જ ઘટ સ્થાપના કરવાની છે. સાથે સાથે મંગળવારનાથી જ આપણે નવરાત્રિની શુભ શરૂઆત કરવાની છે. તારીખ 9/4/2024 લઈ અને તારીખ 17/4/2024 સુધી નવરાત્રિ છે. આ 9 દિવસ એક સાથે છે. એમાં કોઈ સહી કે વધ કે ઘટ કાંઈ આવતું નથી, જેની પણ તમામ લોકોએ નોંધ લેજો. સાથે આપ સર્વને નવરાત્રિની હાર્દિક શુભકામના. આ માતા નવદુર્ગાની અસીમ કૃપા આપની પર વરસતી રહે. અહીં ઘટ સ્થાપનાનું શુભ મુહૂર્ત આપે કહો તો આપ અભિજીત મુહૂર્તની અંદર પણ કરી શકો છો. 11:48 લઈ અને 12:36 સુધી આપ કરી શકો છો. સાથે સાથે અહીંયા આપ શુભ મુહૂર્તની અંદર ઘટ સ્થાપના કરી શકો છો. તો મંગળવારે જ ઘટ સ્થાપના કરવાની છે. અહીં ઘટ સ્થાપના કેવી રીતે કરવી, કેવી રીતે મા નવદુર્ગાને મનાવવા માટે તેનું અનુષ્ઠાન કરો તો કયા મંત્રનો જાપ કરવો જોઈએ, અનુષ્ઠાનનું શુભ ફળ કયું છે અને કઈ રીતે શુભ ફળની પ્રાપ્તિ થાય છે, આ સર્વત્ર જાણવા માટે આપ મને ફોન કરી શકો છો. અને હા મિત્રો, મારી યુટ્યુબ ચેનલ ડૉક્ટર અજય પંડ્યાને આપણે સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો અને બેલ આઇકોનનું બટન પણ દબાવી દેજો. હિન્દુ સંસ્કૃતિને લગતા કોઈ પણ પ્રશ્નો આપના મગજની અંદર હોય તો અવશ્ય મને કરજો. એનો જવાબ આપવાનો હું પ્રયત્ન કરીશ. આપનું કલ્યાણ થાય. મા નવદુર્ગાની અસીમ કૃપા આપની ઉપર વરસે તેવી શુભેચ્છા. નવરાત્રિની હાર્દિક શુભકામના. જય માતાજી.